રામ રામ ને સીતારામ. સ્વાગત છે તમારો અમારા આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી રહી છે અને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. તો જો આપણા ચા પાણી રેડી છે. તો જો આપણે આમાં નાખેલી ચા આપણા કપમાં. મિત્રો આપણા માટે આવી ગયું છે ગરમ ગરમ ચા. અને બા જય શ્રી કૃષ્ણ. બા શું બનાવવાનું છે આજે? સેવાનું શાક બનાવવું છે. તો બા હજી રોટલી બનાવે છે, શાકનું કાંઈ નક્કી નથી કર્યું. અને સ્નેહભાઈ અહીંયા થોડો સૂતા છે હજી. તો હજી ભલે સૂતો હોય, હવે એનું વેકેશન છે હમણાં, તો એ સૂતો હોય. જય માતાજી. ભાગી ગયા છે 6:45. જો આપણે છે ને મસ્ત મજાનું જો સવારનું વાતાવરણ એક નંબર હોય છે. મસ્ત મજાનું જો મસ્ત મજાના જેને ગુલાબી ફૂલ છે. ચાલો મિત્રો આપણે છે ને આપણને ચૂલી ગરમા ગરમ મસ્ત મજાના. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે ને હવે જવું છે આપણે દૂધ લેવા. તો જો આપણે છે ને આલુ દાદા લાવો પૈસા અને ચશ્મા લાવો. તો આપણે લેતા આવીએ દૂધ. આવી ગયા છે આપણે દૂધ માટે પૈસા અને લેતા આવીએ આપણે દૂધ નીચલા ખાનામાં એમાં. તો આપણે છે ને દૂધ લેવા જવાનું છે હાઈવે ઉપર. ચાલો આપણે ફટાફટ હાઈવે ઉપર જતા આવીએ, દૂધ લેતા આવીએ. તો મિત્રો મસ્ત મજાના આપણે છે ને શિરામણ કરીને આવી ગયા છે દુકાનમાં બેઠા છીએ. જો હજી આપણે છે ને નાવો ધોવાનું બાકી છે. તો આપણે નાઈ ધોઈ લઈને આપ્યા છે ગૌતમને રોટલી દેવા ગાયોને. તો એ બાય ગાયોને રોટલી ખવડાવીને આવે પછી આપણે નાઈ ધોઈ. તો મિત્રો આપણે ગયા હતા ખંભાળિયા છીએ, હવે આવતા રહ્યા છીએ ને અત્યારે આપણે આવી ગયા છીએ આરામ કરવા. જો બાપા છે ને બકાલું બધું લઈ આવી દીધું છે, બાપા બધું ગોઠવે છે. અને સ્નેહ જો અહીંયા રમે છે. જો ફુગા લડી એવો તો ફુગાથી રમે છે. અને અહીંયા બાકાજી બોલે છે, ભાઈ સુતા છે. ને બાપા અહીંયા બકાલું બધું લઈ આવ્યો, એ બધું હરખું કરી મૂકે છે. અને હવે આપણે જરાક વાર આરામ કરી લઈ. તડકા બહુ પડે છે હવે. તો ચાલો એ બાપા બધું મૂકી દીધું છે ને હવે આપણે બધું ગોઠવી દીધું છે બાપાએ. હવે આપણે આરામ કરી લઈ થોડીક વાર, પછી બાપાનો વારો આરામ કરવાનો. તો હવે જરાક વાર આરામ કરી લઈ. તો મિત્રો વાગી ગયા છે 4:30 અને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. તો મસ્ત મજાના જો ચા પાણી છે ને બા પીએ છે અને આપણો ચા એ રેડી છે. બા ચા પીએ છે, દાદા ચા પીને વયા ગયા છે દુકાનમાં. અને આજે છે ને બા કેવી મજા આવી. ઓમ બધું ખુલ્લું હતું ને, અને ઓમે કઈ એટલી ગીચ ગળદી નથી, ખુલ્લું હતું બધું. બોલો હાવ પેક હોય ને તો ગરમી થાય એટલે હે ને. આટલા બધું ખુલ્લું હતું એટલે ગરમી થાય ને, જરાય ગરમી નથી થઈ. અને ઓમે બધું ખુલ્લું, ગરમી નથી જરાય, લૂ નથી આવતી હો. આમ છે ને મજા આવી ગઈ મનોરથમાં. એ જોઈએ ને બીજું અવડું માણસ બધું બેઠું હોય. આમાં શું થાય ખબર અત્યારે કે આ માણસ કોઈ અટાણે આવી રીતે બેસતું નથી, એટલે બેહીને થાકે, પગ જલાઈ જાય. આખો દી હળિયા પટી કરતું હોય. પલોઠી વાળીને 1 કલાક ક્યાંય બેસતું નથી માણસ કોઈ, એટલે પગ જલાઈ જાય બધા ને. પછી પગ લાંબા ટૂંકા કરતા હોય ફરીથી ઘડીક વાર થાય પગ કાંટો મારવા જાય ને આમને તેમને. એટલે છે ને
એ ખરખું બેહવું બહુ અઘરું લાગે હવે અત્યારે બધાને. તો મિત્રો વાગી ગયા છે 8:30, 8:30 થઈ ગયા છે અને આપણે આવી ગયા છીએ જમવામાં આજે બન્યું છે ભરેલા રીંગણાનું શાક છે, બાજરાનો રોટલો છે, છાશ છે. પણ બધું ભેગું કરે મારી આ તગારામાં થઈ ને તગારું લીધું મારી જબરું બધું છે ભરેલા રીંગણાનું શાક. રોટલી નથી, રોટલો જ હોય. લાવો તા એટલે આમાં તો કઈ વધ્યું નથી. હાવ તગારું એક ભરી લીધું તમે. અમારે હાટું કઈ વધવા નથી દીધું સ્નેહ હાટું. ના અમારે જોવે નહીં પણ આમાં તો ખાલી મસાલો જ હોય. તમે કીધું મસાલો તો જો આપણે આવી ગયા 2 રીંગણા. નહીં જોઈ વધીએ આમાં અને સ્નેહભાઈ ને 2 રીંગણા. બધાને 2 રીંગણા ખાવાના હતા. છાશ છે, મસાલો, રીંગણાનું શાક. ચાલો ખાઈ લઈ.